ભગવદ્ ગીતા જયંતિ એટલે માગસર સુદ 11 ગીતા જયંતિનો ઉત્સવ અબલોવા પ્રાથમિક શાળામાં ઉજવાઈ રહ્યો છે, જેમાં સંજયભાઈ સમજાવી રહ્યા છે। આજનો દિવસ માગસર સુદ 11 એટલે આજથી 5000 વર્ષ પહેલાં ભગવાન શ્રી કૃષ્ણએ જે ગીતાજીનો ઉપદેશ આપ્યો, એ ઉપદેશ આજના દિવસે માગસર સુદ 11ના દિવસે એનો અર્થ એ થાય કે મહાભારતનું યુદ્ધ એ શિયાળામાં થયું હતું, અને બીજું કે મહાભારતના યુદ્ધમાં 18 દિવસ જે યુદ્ધ થયું એનો આ પ્રથમ દિવસ છે। તો ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનનો શોક દૂર કરવા, અર્જુનને જે સંતાપ થયો કે મારે યુદ્ધ કરવું નથી, મારે મારા ભાઈ પાંડુ મારા વડીલો સાથે યુદ્ધ કરવું નથી, અને ભગવાને એને અર્જુન નાસીપાસ થયો, હિંમત હારી ગયો, ભગવાને હિંમત આપવા માટે કરી અને અર્જુનને શ્રીમદ ભગવદ્ ગીતાનો ઉપદેશ કર્યો, જે વેદવ્યાસ મુનિએ મહાભારત